ન્યૂઝમાં મેં પણ એને શેર પણ કરેલું છે. અત્યારે મારી પાસે પ્રિન્ટ હોત તો બતાવતો તમને, પ્રૂફ હતો. યુપીએસસીના ઇન્ટરવ્યૂમાં એક ઉમેદવાર બેન સાડી પહેરીને ગયા, એની ન્યૂઝ આવેલા છે. ખૂબ સરસ સાડી પહેરીને આવ્યા છો તો સિલેક્ટ કર્યા છે. મજાક બની હતી આ વાત. તો ઇન્ટરવ્યૂ 10% હોય એમાં પણ થઈ રહ્યું છે, 50%માં પણ થઈ રહ્યું છે. એ કઈ ટકાવારીથી કઈ રીતે ખેલ કરે એ સમજવું પડશે ગુજરાતના લોકોએ. જાતિવાદનો જે અસલી ખેલ છે એ અનામત નીતિના ભંગથી શરૂ થાય છે, અને કેમ કરવો પડી રહ્યો છે એ આજે હું તમને કહું. હા, બતાવો એ કઈ રીતે થાય છે. જે ઇન્ટરવ્યૂ પ્રથા આપણે અત્યારે જોઈ રહ્યા છીએ 50% છે, પહેલાં હતી 100%. 100% ઇન્ટરવ્યૂ હતું. આસિસ્ટન્ટ પ્રોફેસરથી લઈને 16થી વધારે પોસ્ટ જાહેરાતો, એટલે ઘણું ગુજરાત અડધું આખું કવર થાય એમ કહો. એ જાહેરાતોમાં 100% ઇન્ટરવ્યૂ ગુણભાર રાખીને હતા. જો આ હું પરિણામ પણ લાવ્યો છું, એ 2016 પહેલાંનું, બરાબર છે. તો આ ગપસક ઇન્ટરવ્યૂ જોશો એમાં પડી જ જશે. તો એક આ પરિણામ એ બતાવે છે કે 100% સિલેક્શન એ વખતે થતું હતું.